ગુડ મોર્નિંગ. હવેના લેક્ચરમાં છે તે આપણે યંગના પ્રયોગ વિશે હજી થોડુંક ડિટેલમાં આપણે જોઈએ છીએ, અથવા તો જે સુશબ્દ ઉદ્ગમ વડે મળતું સહાયક અને વિનાશક વ્યતિકરણની જે ભાત છે એ ભાત વિશે આપણે થોડુંક ડિટેલમાં જોઈએ છીએ. તો આપણને ખ્યાલ છે કે જો S1 અને S2 છે તે સુશબ્દ ઉદ્ગમ તરીકે વર્તન કરે તો પડદા ઉપર આપણને આ પ્રકારની કંઈક ભાત જોવા મળે. બરાબર, પ્રકાશિત શલાકા, અપ્રકાશિત, આ પાછું પ્રકાશિત, પછી અપ્રકાશિત, એ રીતે પ્રકાશિત લાઈનની નીચે અપ્રકાશિત, વળી પ્રકાશિત, વળી અપ્રકાશિત, આ પ્રકારની કંઈક પેટર્ન જોવા મળે. આ પેટર્નને સ્થિત વ્યતિકરણ કહેવાય. શું કહેવાય આને? સ્થિત વ્યતિકરણ. ક્લિયર છે? હા. હવે તમે જુઓ કે આપણે અહીંયા ઉપયોગ કરેલા જે ઉદ્ગમ હતા એ બિંદુઓ હતા. બરાબર, ઉપયોગ કરેલા ઉદ્ગમ હતા કે જે આ પુઠ્ઠામાં જે અથવા જે બોર્ડમાં જે હોલ પાડ્યા હતા એ બિંદુઓ હતા, ગોળાકાર હતા. પણ એની જગ્યાએ તમે એક આ રીતે રેખીય હોલ પણ પાડી શકો. આપણે અહીં શું કરી શકીએ? એક રેખીય હોલ પણ પાડી શકીએ, અને આ રેખીય હોલ છે એ સ્લિટ કહેવાય. બરાબર, જે રેખીય હોલ બનશે એને આપણે શું કહી શકીએ? સ્લિટ કહી શકીએ. બરાબર, એટલે બીજું કઈ ફરક નથી પડ્યો કે પેલા આ પ્રકારનો ગોળાકાર હોલ પાડ્યો હતો બોર્ડમાં, હવે એની જગ્યાએ છે એ આવો આપણે એક રેખીય હોલ પાડ્યો છે. ક્લિયર છે? કઈ ફરક આવશે નહીં. બરાબર, ખાલી અહીંયા તીવ્રતા વધશે. હજી શલાકાઓ છે એ ખૂબ જ વધુ તીવ્ર જોવા મળશે. આની વિશે આપણે પછી વાત કરશું. પણ સ્લિટ એટલે બીજું કઈ નથી, જે આમાં આ પ્રકારનો જે રેખીય હોલ પાડેલો હોય એને સ્લિટ કહેવાય. ક્લિયર છે? તો આ આકૃતિને છે હું થોડીક સરળ સ્વરૂપે અહીં ડ્રો કરું છું, પછી આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. કે તમે જુઓ કે આ એક ઉદ્ગમ S છે. બરાબર, આ S ઉદ્ગમ છે. એની સામે એક બોર્ડ ઉપર અથવા પુઠ્ઠા ઉપર આ S1 અને S2 આ બે છિદ્રો પાડી અને ઉદ્ગમ બનાવેલા છે. S1 અને S2 ઉદ્ગમ બનાવેલા છે. આ રીતે S1 અને S2 અને S થી બે સમાન અંતરે છે. બરાબર, એટલે કે SS1 is equal to SS. એટલે આ બંને સુશબ્દ ઉદ્ગમ તરીકે વર્તન કરે છે અને પોતાની સામે રાખેલા પડદા ઉપર, આ પડદો છે, પડદા ઉપર આ પ્રકારનું સ્થિત વ્યતિકરણ રચે છે. વ્યતિકરણની શલાકાઓ રચે છે. તો આ શલાકાઓને હું આની ઉપર ડ્રો કરવાની ટ્રાય કરું છું. કે તમે જુઓ કે આ વચ્ચેની શલાકા, પ્રકાશિત ભાગ, વળી અપ્રકાશિત ભાગ આવશે, વળી એની ઉપર પાછો પ્રકાશિત ભાગ આવશે. એટલે કે આ છે પ્રકાશિત શલાકા, વળી એની ઉપર અપ્રકાશિત શલાકા આવશે. આટલો અપ્રકાશિત ભાગ, વળી એની ઉપર પ્રકાશિત ભાગ આવશે. આવું જ નીચે તરફ પણ જોવા મળશે કે આ અપ્રકાશિત ભાગ, એની પછી આવશે પ્રકાશિત ભાગ, વળી અપ્રકાશિત શલાકા, ને નીચે આવશે આ પ્રકાશિત શલાકા. બરાબર, તો શલાકાને ઇંગ્લિશમાં કહેવાય ફ્રિન્જ. એક વર્ડ યાદ રાખજો. બરાબર, તમારે MCQ સોલ્વ કરવામાં કામ આવશે કે આ જે પ્રકાશિત શલાકા અને અપ્રકાશિત શલાકા, શલાકાને ઇંગ્લિશમાં ફ્રિન્જ કહેવાય છે. તો તમે જો અહીંયા આપણે શલાકાને નામ આપીએ છીએ. આ તમારી માટે ખૂબ મહત્વનું છે કે આ જે ઉદ્ગમની મધ્ય રેખાની સામે જે શલાકા આવશે એને કહેવાય મધ્યસ્થ પ્રકાશિત શલાકા. બરાબર, આ જે લાઈનની એક્ઝેક્ટ સામે જે મધ્યસ્થ શલાકા હશે એને કહેવાય મધ્યસ્થ પ્રકાશિત શલાકા. એની ઉપર આવશે પ્રથમ પ્રકાશિત શલાકા. બરાબર, આ જે પ્રકાશિત છે એને કહેવાય પ્રથમ પ્રકાશિત, આ મધ્યસ્થ પ્રકાશિત. એની ઉપરની પ્રકાશિત શલાકાને કહેવાય દ્વિતીય પ્રકાશિત શલાકા. એ જ રીતે નીચેની પણ પ્રથમ શલાકા જ કહેવાય. મધ્યસ્થની બંને બાજુની શલાકાને પ્રથમ પ્રકાશિત કહેવાય. એટલે આનું નામ પણ એવું જ થશે કે પ્રથમ પ્રકાશિત શલાકા. પ્રથમની નીચે આવશે દ્વિતીય પ્રકાશિત શલાકા. ફરીથી
કે સૌથી વચ્ચેની જે પ્રકાશિત શલાકા હોય એને કહેવાય મધ્યસ્થ શલાકા, એની ઉપરની પ્રથમ અને નીચેની પણ પ્રથમ કહેવાય. પ્રથમ પછી આવશે દ્વિતીય પ્રકાશિત શલાકા, એમ જ આ પ્રથમની નીચે આવશે નીચે તરફની દ્વિતીય પ્રકાશિત શલાકા. બરોબર છે. તમે યાદ કરો, પ્રકાશિત શલાકા એટલે સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ ક્યાંથી સ્ટાર્ટ થતું હતું? તો પેલા આપણે n બરાબર 0 લેતા હતા તો પદ તફાવત 0 મળતું હતું. પછી n બરાબર 1 લ્યો તો પદ તફાવત લેમડા મળતું હતું. n બરાબર 2 લ્યો તો પદ તફાવત 2 લેમડા મળતું હતું. તો અહીંયા એ જ છે કે મધ્યસ્થ શલાકા માટે n બરાબર 0 હોય, પ્રથમ માટે n બરાબર 1 હોય, અહીંયા પણ n બરાબર 1 આવશે. દ્વિતીય માટે n બરાબર 2 આવશે, અહીંયા પણ n બરાબર 2. હજી આની ઉપર હજી એક પ્રકાશિત શલાકા આવશે, એને કહેશું તૃતીય પ્રકાશિત શલાકા, એની માટે n બરાબર 3 હશે. બરોબર છે. હવે પ્રકાશિતની બંને તરફ અપ્રકાશિત શલાકા હોય. પ્રકાશિતની બંને તરફ શું હોય? અપ્રકાશિત શલાકા. તો આને આપણે નામ આપીએ છીએ પ્રથમ અપ્રકાશિત શલાકા. બરોબર. હજી મધ્યસ્થ શલાકાની એક્ઝેક્ટ ઉપર જે અપ્રકાશિત ભાગ આવે, અપ્રકાશિત શલાકા આવે, એને કહેવાય પ્રથમ અપ્રકાશિત શલાકા. એની ઉપરની જે બીજી અપ્રકાશિત આવે એને કહેવાય દ્વિતીય અપ્રકાશિત શલાકા. એની ઉપર હજી એક ત્રીજી અપ્રકાશિત આવશે, એને કહેવાય તૃતીય અપ્રકાશિત શલાકા. એ જ રીતે નીચે તરફ પણ પ્રથમ અપ્રકાશિત આવે. મધ્યસ્થની નીચે જાઓ તો આ પણ થાય પ્રથમ અપ્રકાશિત શલાકા. પછી પ્રથમ અપ્રકાશિત પછીની બીજી અપ્રકાશિત છે આ, એને કહેશું દ્વિતીય અપ્રકાશિત શલાકા. બરાબર. પછી અહીંયા હજી એક અપ્રકાશિત આવશે, એને કહેશું તૃતીય અપ્રકાશિત શલાકા. ક્લિયર છે? હવે તમે આને ઓની સાથે કમ્પેર કરો કે અપ્રકાશિત ક્યારે થાય? કે જ્યારે વિનાશક થાય. વિનાશક વ્યતિકરણ એટલે અપ્રકાશિત શલાકા થાય. તો વિનાશક ક્યાંથી સ્ટાર્ટ થતું હતું? વિનાશક માટે પદ તફાવત હતો 2n-1 λ/2 અને વિનાશક n બરાબર 1 થી સ્ટાર્ટ થતું હતું. તો પ્રથમ અપ્રકાશિત માટે આવશે n બરાબર 1, દ્વિતીય માટે આવશે n બરાબર 2, તૃતીય અપ્રકાશિત માટે n બરાબર 3. એ જ રીતે નીચે તરફની પ્રથમ માટે n બરાબર 1, દ્વિતીય માટે n બરાબર 2. અપ્રકાશિતની વાત કરું છું. બરોબર છે. તો આ રીતે આપણે શલાકાઓને નામ આપેલા છે કે જે સૌથી ઉપર વચ્ચેની હશે એને મધ્યસ્થ પ્રકાશિત શલાકા, એની બંને તરફની પ્રથમ પ્રકાશિત શલાકા કે પ્રથમ અપ્રકાશિત. બરોબર. મધ્યસ્થ પછી એની પછી આવશે પ્રથમ અપ્રકાશિત, પ્રથમ પ્રકાશિત, દ્વિતીય અપ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તૃતીય અપ્રકાશિત, તૃતીય પ્રકાશિત. સેમ નીચે પણ એવું જ આવશે. ક્લિયર છે? તો આપણે શલાકાઓને નામ આપી દીધા, આ ભાતને વ્યવસ્થિત નામકરણ કરી નાખ્યું. હવે આપણે આની ઉપરનું એક સૂત્ર તારવણી કરીએ છીએ કે તમે જુઓ. કે હવેનો આપણો ક્વેશ્ચન છે એ ગુજરાત બોર્ડનો ક્વેશ્ચન છે કે ક્વેશ્ચન એવું કહે છે કે વ્યતિકરણ માટે, સ્થિત વ્યતિકરણ માટે અથવા વ્યતિકરણ માટે પથ તફાવતનું સૂત્ર મેળવો. એટલે કે આપણે આ વ્યતિકરણ માટે પદ તફાવતનું એક જનરલ સૂત્ર મેળવવાનું છે કે એ પદ તફાવતનું સૂત્ર છે એ સહાયક વિનાશક કોઈ પણ માટે ચાલશે. તો જો આપણે અહીં શું કરીએ છીએ કે સપોઝ કે અહીંયા એક S ઉદ્ગમ છે, એની સામે મેં 2 હોલ પાડી અને S1 અને S2 આ 2 સુસંબદ્ધ ઉદ્ગમ બનાવ્યા છે. યંગના પ્રયોગમાં હતા એ રીતે. બરોબર. આ S છે
અને એની સામે 2 હોલ પાડી પુઠ્ઠામાં અને S1 અને S2 બે સુસંબદ્ધ ઉદ્ગમ બનાવ્યા છે. આ સુસંબદ્ધ ઉદ્ગમને કારણે સામે રાખેલા પડદા ઉપર વ્યતિકરણની ભાત રચાય છે. બરોબર, તો આ પડદા પર વ્યતિકરણની ભાત રચાય છે. એમાંથી હું ગમે એ ધારો કે એનમી સલાકાની વાત કરું છું, પ્રકાશિત કે અપ્રકાશિત ગમે એ ચાલશે. બરોબર, કે આ મધ્યસ્થ સલાકા છે, મધ્યસ્થ સલાકા. બરોબર, આ મધ્યસ્થ સલાકા O છે. એ મધ્યસ્થ સલાકાથી સપોઝ કે ધારો કે કોઈ એક બિંદુ લઉં, P બિંદુ, કે જ્યાં એનમી સલાકા રચાય છે. કેટલામી સલાકા રચાય છે? એનમી સલાકા રચાય છે. એવું બિંદુ એક P બિંદુ ધ્યાનમાં લીધું કે જે મધ્યસ્થ સલાકાથી x જેટલા અંતરે છે. હવે આ S1 અને S2 માંથી આવતા તરંગો, S1 અને S2 માંથી આવતા તરંગો P પાસે વ્યતિકરણ રચે છે. સહાયક કે વિનાશક એ અત્યારે જરૂરી નથી, ખાલી વ્યતિકરણ રચે છે એટલું મહત્વનું છે. બરોબર છે કે મધ્યસ્થ સલાકાથી x જેટલા અંતરે એક P બિંદુ આવ્યું છે. એ P બિંદુ પર S1 અને S2 માંથી આવતા તરંગો વ્યતિકરણ રચે છે. કોઈ પણ રચી શકશે, કે સહાયક કે વ્યતિકરણ થઈ શકે અને વિનાશક પણ થઈ શકે. બરોબર, હવે ધારો કે આ ઉદ્ગમ S1 અને S2, બરોબર, એ ઉદ્ગમ હોય કે સ્લિટ પણ હોઈ શકે. તો S1 અને S2 થી પડદાનું અંતર આપણે D લઈએ, કે S1 અને S2 થી પડદાનું અંતર કેપિટલ D છે, તથા આ બે S1 અને S2 વચ્ચેનું અંતર, બે ઉદ્ગમ વચ્ચેનું અંતર સ્મોલ d છે. બરાબર, આ અંતર કેટલું છે? સ્મોલ d આપેલું છે. આટલી વસ્તુ આપણને આપેલી છે. આપણે શું મેળવવાનું છે? પદ તફાવતનું સૂત્ર મેળવવાનું છે. તો તમે ધ્યાન આપો કે પદ તફાવત કેટલો થશે, કે અહીં પદ તફાવત, અહીં પદ તફાવત કેટલો થશે? P બિંદુએ પહોંચતા મળતો પદ તફાવત S2P માઇનસ S1P થાય. પદ તફાવત કેટલો થશે? S2P માઇનસ S1P. મારે આનું સમીકરણ મેળવવાનું છે. બરોબર, આની કિંમત મેળવવાની છે. તો તમે જો તો આપણે શું કરીએ છીએ કે અહીંયા હું બે ત્રિકોણ ધ્યાનમાં લઉં છું. આકૃતિમાં હું બે ત્રિકોણ ધ્યાનમાં લઉં છું. એક છે આ ત્રિકોણ, આ S1P થી આ ત્રિકોણ, આ ત્રિકોણ એક ધ્યાનમાં લઉં છું. કાટકોણ ત્રિકોણ છે. તો આ ત્રિકોણમાં તમે ધ્યાન આપો કે S1P નો સ્ક્વેર કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આ બાજુનો વર્ગ પ્લસ આ નીચેના બાજુનો વર્ગ. આ બાજુ કેટલી થશે? આટલું અંતર. અંતર કેટલું થશે? તમે જો કે આ અંતર d છે, આખું અંતર d છે, તો અડધું અંતર d/2 થાય. આ અંતર d/2 થાય તો આ અંતર પણ d/2 થાય. હવે આટલું આખું અંતર x છે અને આટલું અંતર d/2 છે, તો આ કેટલું થાય? બરોબર, આખું અંતર આ x છે, એમાંથી આ d/2 કાઢી નાખો તો આ અંતર મળે. એટલે આપણું જે આ જરૂરી અંતર છે એ કેટલું મળશે? x માઇનસ d/2 જેટલું મળશે. બરાબર, આખું x છે, એમાંથી આ d/2 કાઢી નાખો એટલે આટલું અંતર મળી જાય, કે જે આપણા ત્રિકોણની એક બાજુ છે. બરોબર છે. તો અહીંયા હું લખું કે S1P નો સ્ક્વેર, આ કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બંને બાજુઓના વર્ગના સરવાળા જેટલું થાય. આ પેલી બાજુ કે x માઇનસ d/2 નો વર્ગ પ્લસ બીજી બાજુ છે આ, એનું અંતર છે d, એટલે કે d². એ જ રીતે તમે જો અહીંથી S2P પણ મારે મેળવવાનું છે. S2P મેળવો એટલે એનો ત્રિકોણ હું હાઇલાઇટ કરી દઉં કે આ ત્રિકોણ થાય, આ ત્રિકોણ, કે એમાં આ કર્ણ થાય અને આ એની પેલી બાજુ અને આ બીજી બાજુ. કર્ણ શું છે? S2P નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બાજુનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ આખી બાજુ તમારે ધ્યાનમાં લેવાની છે. હવે તમે જુઓ કે આખું અંતર d છે, તો આનું d/2 અંતર થાય, એટલે આટલું અંતર d/2 છે. હવે મારે અહીંયાથી આટલું અંતર જોઈએ છે, આ બિંદુથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધીનું અંતર જોઈએ છે. તો આ d/2 પ્લસ આ x થાય. બરોબર, આટલું અંતર છે d/2, એમાં આ x અંતર ઉમેરી દઉં એટલે આટલું અંતર મળી જાય અહીંયાથી.
એટલે આ અંતર થશે x પ્લસ ડી બાય 2. કેટલું થશે? x પ્લસ ડી બાય 2 એટલે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આ પેલી બાજુનો વર્ગ આટલી બાજુ પ્લસ આ બીજી બાજુનો વર્ગ. પેલી બાજુ છે x પ્લસ ડી બાય 2 નો વર્ગ પ્લસ બીજી બાજુ છે d કેપિટલ ડી નો વર્ગ. ક્લિયર છે? મારે શું જોઈએ છીએ? s2p માઇનસ s1p જોઈએ છીએ, તો એ જ લખું કે s2p આ બંનેની બાદબાકી કરી નાખું કે s2p નો સ્ક્વેર માઇનસ s1p નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x માઇનસ ડી બાય 2 નો સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર માઇનસ s1p નો સ્ક્વેર એટલે કે x પ્લસ ડી બાય 2 નો સ્ક્વેર. કઈ ઊંધું લખાય છે? જો ફરીથી લખું કે s2p નો સ્ક્વેર આ s2p છે એટલે x પ્લસ ડી બાય 2 નો સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર આ શું લખ્યું આપણે? s2p માઇનસ s1p આ છે એટલે x માઇનસ ડી બાય 2 નો સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર આ શું લખ્યું આપણે? s1p નો સ્ક્વેર. સાદરૂપ આપો તો અહીંયા ડી સ્ક્વેર કટ થઈ જશે, બરોબર? આ માઇનસ અંદર આપો એટલે આ માઇનસ થઈ જાય, માઇનસ ડી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર કટ થઈ જશે એટલે શું વધે? x પ્લસ ડી બાય 2 નો સ્ક્વેર માઇનસ x માઇનસ ડી બાય 2 નો સ્ક્વેર. ડી સ્ક્વેર માઇનસ કટ થઈ જશે, બરોબર? તો વધ્યું શું? અહીંયા વર્ગ વિસ્તરણ કરીએ તો પેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું અને બીજાનો વર્ગ, બરોબર? આ બ્રેકેટમાં માઇનસ આનો વર્ગ વિસ્તરણ કરો તો પેલાનો વર્ગ માઇનસ છે એટલે માઇનસ 2x ઇન્ટુ ડી બાય 2 પ્લસ ડી સ્ક્વેર બાય 4. હવે આ માઇનસ અંદર આપો એટલે x સ્ક્વેર આ 2 કટ થઈ જશે પ્લસ xd પ્લસ ડી સ્ક્વેર બાય 4 માઇનસ અંદર આપો એટલે માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2 કટ થઈ જશે એટલે xd માઇનસ ડી સ્ક્વેર બાય 4. બરાબર? હવે અહીંથી શું કેન્સલ થઈ જશે? તો તમે જો કે આ એક્સ સ્ક્વેર કટ ડી સ્ક્વેર બાય 4 ગયા તો વધ્યું શું? તો અહીંયા આપણને મળે છે 2xd. આ એક xd આ બીજો xd એટલે કે શું મળ્યો આન્સર? 2xd. કોની બરાબર મળ્યું 2xd? s2p નો સ્ક્વેર માઇનસ s1p નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2xd મળે છે. તો અહીંયા આપણે પૂર્ણ વર્ગ તફાવત લઈએ કે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x માઇનસ y અને x પ્લસ y. તો અહીં એ જ કરીએ કે s2p માઇનસ s1p અને s2p પ્લસ s1p ઇઝ ઇક્વલ ટુ 2xd. આપણે આ માઇનસ વાળું સાબિત કરવું છે, આ પદ તફાવત મેળવવો છે એટલે આને નીચે જવા દો એટલે અહીં શું વધશે? s2p માઇનસ s1p ઇઝ ઇક્વલ ટુ 2xd ડિવાઈડ બાય s2p પ્લસ s1p. બરોબર છે? અહીં સુધી બધા ભેગા છો કે પદ તફાવત કેટલો મળ્યો? 2xd ના છેદમાં s2p પ્લસ s1p. હવે તમે જો કે આ પ્રમાણે આકૃતિ છે, અહીં થોડુંક ફરીથી ડ્રો કરું છું કે આ s1 છે, આ s2 છે અને સામે આ x અંતરે p બિંદુ છે. બરોબર? આ પ્રથમ તરંગ, આ બીજું તરંગ. આ રીતે કંઈક આકૃતિ છે. ફરીથી કે આ s1p છે, આ s2p છે અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર d છે. આવી કંઈક આકૃતિ છે અહીં. હવે તમે ધ્યાન આપો તો આપણે યંગના પ્રયોગમાં એવું કીધું હોય કે s1 અને s2 જે ઉદ્ગમ છે અથવા જે બોર્ડમાં છિદ્ર પાડ્યા છે એ એકબીજાથી ખૂબ જ નજીક છે. એકબીજાથી ખૂબ જ નજીક છે એટલે કે આ s1 s2 વચ્ચેનું જે આ અંતર સ્મોલ d છે ને એ ખૂબ જ ઓછું હોય છે. ખૂબ જ ઓછું હોય છે. તમે જુઓ તો મિલીમીટર કા માઇક્રોમીટરના ક્રમનું પણ હોઈ શકે છે. એટલે આ બે ખૂબ નજીક છે, એટલે હું એવું કહી શકું કે આ s1p
એ લગભગ ડી જેટલું થાય. આ S1P આટલું અંતર છે એ લગભગ ડી જેટલું થતું હશે. અને S2P આ S2P અંતર પણ લગભગ ડી જેટલું થતું હોય. આ બંને અંતર આપણે લગભગ ડી જેટલા લઈ શકીએ. S1P અને S2P આ બંને અંતર છે એ આપણે લગભગ કોના જેટલા લઈ શકીએ? ડી જેટલા લઈ શકીએ. બરોબર. શું કામ ડી જેટલા લઈ શકીએ? કારણ કે S1 અને S2 છે એ ખૂબ જ નજીક પાડેલા છિદ્ર છે, એટલે કે એનાથી P બિંદુનું અંતર લગભગ સરખું થશે અને લગભગ ડી જેટલું થશે. ક્લિયર છે? તો અહીંયા આપણે એ જ ધારણા કરીને આગળ વધીએ છીએ કે હવે S1 અને S2 ખૂબ જ નજીક હોવાથી S1P બરાબર S2P એ લગભગ ડી જેટલા થાય. કોના જેટલા થાય? લગભગ ડી જેટલા થાય. બરાબર. અને આ બે પણ લગભગ સરખા થાય એવું આપણે ધારણા કરીએ છીએ. તો હવે એને આમાં મૂકી દઈએ કે તેથી S2P minus S1P is equal to 2xd ના છેદમાં S2P બરાબર પણ ડી મૂકો અને S1P બરાબર પણ ડી મૂકો. બરાબર. તમે એવું હોય તો આને થોડુંક છૂટું પણ લખી શકો કે S2P ડી જેટલું થાય અને S1P પણ ડી જેટલું થાય. તો અહીંયા સાદરૂપ આપો તો 2xd ના છેદમાં 2d 2 કટ થઈ જશે એટલે xd by d. આ કોનું સૂત્ર મળે છે? S2P minus S1P. આ આપણું ફાઇનલ સૂત્ર. બરાબર. આ પદ તફાવતનું ફાઇનલ સૂત્ર છે, જ્યાં આ સૂત્રમાં x બરાબર x શું છે? તો મધ્યસ્થ સલાકાથી આપેલ સલાકાનું અંતર છે. તમને કોઈ પણ સલા આપેલી હોય, પ્રકાશિત હોય અપ્રકાશિત હોય, કોઈ પણ સલાકા આપેલી હોય તો એનું મધ્યસ્થથી અંતર x થશે. એટલે આપણે લખીએ છીએ કે મધ્યસ્થ સલાકાથી આપેલ સલાકાનું અંતર સ્મોલ ડી એટલે આપણે શું લખ્યું હતું અહીંયા? આ સ્મોલ ડી થશે. S1 અને S2 વચ્ચેનું જે અંતર છે એ સ્મોલ ડી થાય. એટલે કે બંને ઉદ્ગમ વચ્ચેનું અંતર, બે ઉદ્ગમ વચ્ચેનું અંતર. બરોબર. અમુક વખતે એવું લખેલું હોય બે સ્લિટ વચ્ચેનું અંતર. તો આપણે વાત થઈ કે જો જે હોલ પાડેલા છે એ આ પ્રકારે રેખીય હોય તો આને સ્લિટ કહેવાય. તો આ બે સ્લિટ વચ્ચેનું અંતર પણ ડી થાય. ક્લિયર છે? બે ઉદ્ગમ અથવા તો બે સ્લિટ વચ્ચેનું અંતર. પછી કેપિટલ ડી તો શું છે? કે ઉદ્ગમ થી પડદાનું અંતર અથવા સ્લિટ થી પડદાનું અંતર. બરોબર. તો કેપિટલ ડી છે ઉદ્ગમ થી પડદાનું અંતર. અને આ સૂત્ર આપણે કોઈ પણ માટે ઉપયોગ કરી શકીએ, સહાયક હોય કે વિનાશક. તમે 1 મિનિટ લખી લ્યો, પછી આમાં એક છેલ્લો એક પોઈન્ટ બાકી છે એ આપણે કરીએ. હાલો, તો હવે લખાઈ ગયું તો આપણે એક છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ. બરાબર. પછી આપણે લેક્ચર પૂરો કરીએ. તમે જુઓ તો આ જે સૂત્ર આપણે તારવેલું છે પદ તફાવત માટેનું, એ ગમે તેની માટે સાચું છે કે સહાયક વ્યતિકરણ હોય કે
વિનાશક હોય અથવા તો પ્રકાશિત શલાકા હોય કે અપ્રકાશિત શલાકા હોય, કોઈ પણ શલાકા માટે એ સૂત્ર સાચું છે. તો ધારો કે અહીંયાથી x અંતરે આ P બિંદુ છે, ત્યાં સહાયક વ્યતિકરણ થઈ અને પ્રકાશિત શલાકા મળે છે. એટલે કે જો P પાસે આ P બિંદુ છે, P પાસે સહાયક વ્યતિકરણ થાય, સહાયક વ્યતિકરણ થઈ અને પ્રકાશિત શલાકા મળે. કેવી શલાકા મળે? પ્રકાશિત શલાકા મળે. તો સહાયક વ્યતિકરણ માટે પદ તફાવતનું સૂત્ર તો આપણે પહેલેથી જાણીએ છીએ કે n લેમડા થાય. સહાયક વ્યતિકરણ થવું હોય, શૃંગ ઉપર શૃંગ આવવું હોય તો પદ તફાવત છે એ n લેમડા થવો જોઈએ. તો એ જ આપણે લખીએ છીએ કે પથ તફાવત બરાબર n લેમડા થવો જોઈએ. પણ અહીંયા તો આપણે પદ તફાવતનું સૂત્ર શું તારવેલું છે? x d/d. બરાબર, તમારે યાદ રાખવાનું છે x ભેગો સ્મોલ d જ આવશે. x એ સ્મોલ છે, d એ સ્મોલ છે, તો કેપિટલ બધું છેદમાં છે. તો એ રીતે યાદ રાખી શકો કે પદ તફાવતનું સામાન્ય સમીકરણ થાય x d/d = n લેમડા. બરોબર છે, આ આપણું સહાયક માટેનું સમીકરણ થઈ જશે કે જ્યાં n ક્યાંથી શરૂ થશે? તો n 0 થી શરૂ થશે. 0 એટલે મધ્યસ્થ પ્રકાશિત, 1 એટલે પ્રથમ પ્રકાશિત, 2 એટલે દ્વિતીય પ્રકાશિત, 3 એટલે તૃતીય પ્રકાશિત શલાકા. જો P પાસે, બીજું લઈએ કે જો P પાસે વિનાશક વ્યતિકરણ થતું હોય, વિનાશક વ્યતિકરણ થાય તો અપ્રકાશિત શલાકા રચાય. એટલે કે વિનાશક વ્યતિકરણ થઈ અપ્રકાશિત શલાકા મળતી હોય તો અપ્રકાશિત માટે તો પથ તફાવત આપણે જાણીએ છીએ કે અપ્રકાશિત માટે પથ તફાવત બરાબર 2n-1 λ/2 થાય. અપ્રકાશિત હોય તો પથ તફાવત કેટલો થાય? 2n-1 λ/2. એટલે પણ પદ તફાવતનું સામાન્ય સમીકરણ જે હમણાં તારવેલું એ કેટલું છે? x ભેગો સ્મોલ d છેદમાં કેપિટલ D = આ જૂનું સમીકરણ 2n-1 λ/2. તો સહાયક વ્યતિકરણ થાય તો પદ તફાવત x d/d બરાબર n લેમડા લખવું. જો વિનાશક વ્યતિકરણ થાય તો પદ તફાવત x d/d બરાબર 2n-1 λ/2 લખવું. ક્લિયર છે? આ બે સૂત્ર છે. બરાબર, તો હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર છે અથવા થોડાક ટાઈમમાં હમણાં દાખલા સ્ટાર્ટ કરી દેશું. તો તમે બને તો એક સૂત્રનું લિસ્ટ બનાવજો અને હું તમને જે લિસ્ટ આપું એની ભેગું કમ્પેર કરી લેજો. બરાબર, લખી લો.